શું થયું? મેં તમને લાફો મારી દીધો આજે. અરે ઝઘડો તો એમનામાં જ થાય કે શું, જેનામાં પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય ને એને જ ઝઘડો થાય, બાકી ના થાય ઝઘડો. અને આ તો માર્યું, આ માર્યું ના કહેવાય, એ તો બહુ પ્રેમ હોય ને એને જ મારે, એટલે તારી ઉપર બહુ પ્રેમ છે એટલે તને માર્યું, બાકી મારે નહીં. એ મમ્મી મને ખબર જ નહોતી યાર, પણ ખબર હોત ને યાર મેં તો કોઈ દિવસ મિતને મારો પ્રેમ જ ન જતાવ્યો. આજે આવા દે એને ઘરે, આજે એટલો કૂટીને એને મારું ને કે આતું આવું કોઈ નહીં કૂટતું હોય, એવો કૂટીને એને હું મારું. આજે હું મારો પ્રેમ એને જતાવી દઉં મમ્મી. મમ્મી ઈ નો આવે ત્યાં સુધી મારે તમને મારો પ્રેમ જતાવો છે મમ્મી. હું મારો પ્રેમ કઈ રીતે જતાવું મમ્મી? ના હો, એમ કર, આપણે કઈ પ્રેમ નહીં બતાવો, હું મિતને કહીશ. હો, મિતને કહીશ. ઝઘડો ના કર. પ્રેમ જતાવો યાર, હું બહુ પ્રેમ કરું છું મમ્મી, તમને બહુ પ્રેમ કરું છું. ના ના, જમવાનું બનાવવાનું છે, બધું કામ બાકી છે, પણ ઓલામને એવું નહીં થાય કાંઈક કરાવવું, કોઈ દી કાંઈ કામ ન કરાવે. કિસુ જમવાનું નહીં બનાવ્યું હજુ? બનાવું છું મમ્મી, એકલી કરું તો વાર તો લાગે કે નહીં? તમે બનાવવા લાગો થોડુંક, એવું કરો. હું કશું નહીં કરાવવાની, કરવું હોય તો કર, ન કર કઈ નહીં. તમારે તો ક્યાંય કાંઈ કરવું જ ન હોય, કાંઈ નહીં, એવું કરો, જાવ કપડાં ધોઈ નાખો, હું આટલું કામ પતાવી દઉં, જમવાનું બનાવી દઉં. હું નહીં ધોવાની કપડા બપડા. વાહ મમ્મી, તમારે તો થોડી કઈ મદદ ન કરાવી હોય તો ખાવાના ટાઈમે નહીં મળે, જાઓ 12 વાગે નહીં મળે, જાઓ 1 વાગે આવજો ખાવા વહેલા આવી જવું હોય, પણ એવું ન થાય કે લાય થોડીક મદદ કરાવું એમ. હું તો કઈ કામ નહીં કરાવવાની, તાર કરવું હોય તો કર, ન કર કઈ નહીં. અને મને 12 વાગે ખાવા જોઈશે, બનાવીને રાખજે. હું કરાઈ બની સમજશે. હાસ્ય અમને તો. એ કિસુ, હા મમ્મી. આ બધું કેવું પડ્યું છે? આમ હરખું ગોઠવ ને, કેવા ઢગલા કરી મૂક્યા છે. પણ મમ્મી હું અંદર બીજું કામ કરું છું, તમને એટલું નડતું જ હોય તો તમારે ના મૂકી દેવાય, એટલું કામ ન કરી શકો તમે. હું નથી કરવાની, તાર કરવું હોય તો કર, ન કર ભલે પડે, મને કઈ નહીં નડતા. જા કોઈથી કઈ કામ ન કરું. નાખી દે બધું, જા. નાખી આવી જાઓ. બીજું નહીં, મારે કરવાનું બધું નાખ્યા જા. આમ કબાટમાં ગોઠવી આવી ઉપર નાખ્યા છે. એ કિસુ, હા મમ્મી. આજો જો એક વાત કહું. હા બોલો. જો આ ચણિયો રહ્યો ને, હા. આ મારો રહ્યો ને ચણિયો, એ તું પહેરજે આજે. કે અને પેલી તારી કાળી ચણિયા ચોળી છે ને, એ મને આપજે. હારું મમ્મી. મને હા, અને આજ આપણે બે મેચિંગ કરીશું. હા, હો? હા, અને ઓલી ચંપા રહી ને, હા. એની વહુ ને તૈયાર થાય ને, એના કરતા આપણે જોરદાર તૈયાર થઈ જઈશું. આપણો વટ પડશે આમ. પણ મમ્મી મારે બધું કામ બાકી છે, હજી મારે એટલું બધું કામ. હું તો કામની ચિંતા ના કરું, બધું કરાઈશ તને ફટાફટ. હું છે ને રસોઈ બનાવડાવી દઈશ તમે તને. કરાવશો ને? હા, હારું, પછી છે ને આપણે હું વાસણ ઘસ નાખીશ, પછી બે તૈયાર થવી હો. તું પછી મને તૈયાર કરી દેજે. હા હું કરીશ તો યાર, હારું, તમે મને ચાલ. કામ કરાવજો. આપણે બે બધું કામ અને આજે તારા હાથે બીજું કેડિયું ને એવું લાવી છું. હે ને? હારું, તમે મને બધું કામ કરાવજો, હું તમને હા, હા. તૈયાર કરી દઈશ. હારું. હારું, આપણે બે મળીને ગરબા ગાવા જાહું. ઈસુ, હા મમ્મી. હું શું કહેતી હતી, અત્યારે ખબર છે પેલા બધા નવા સ્ટેપ કરે છે ગરબામાં? હા. હા, તો એ મને શીખવાડજે ને, આપણે બંને પછી કરીશું જોડે એવા સ્ટેપ. શીખવાડું તમને? હા હાલો, કામ તો પછી હા, થતું પછી રહે. થશે. હા મમ્મી, જો પેલા આમ કરવાનું, આમ આમ આમ, આમ કહેવાય. આમ. હારું, હવે આપણે આવડી ગયું મમ્મી તમને તો. વાહ મસ્ત કર્યું. હા આપણે બે આજે મસ્ત ગરબા ગાવું. ઓલા બે હાહુ આમ તો પાસા પાડી દઉં. હાલો હાલો ફટાફટ કામ કરી દઈએ. હાલો. એ કિસુ, હા મમ્મી. પેલા ચંપા માસી રહ્યા ને, હા. એમના ઘરે તો બોલે કે કામવાળી ટકે નહીં. માંડ અઠવાડિયું કામ કરે ને ત્યાં જતી રહી. એટલી કચકચ કરે, એટલી કચકચ કરે ને તે કામવાળી બિચારી આવે જ નહીં. અઠવાડિયું જ કામ કરે માંડ. અને અઠવાડિયું કામ કરે ને એનો પગારે ના આપે. બોલ, બધી કામવાળીઓને અઠવાડિયું કામ કરે ને પછી પગાર ના આપે. આવું કરે બોલ. પણ મમ્મી આટલા રૂપિયા શું કામ ના? ઈ ગરીબ લોકોને આપી નો એ કે તો આટલું જ બધું હોય ને તો કામ જ ન બંધાવાય, જાતે કરી લેવાય. અલી એમના હાથ પગ ક્યાં હાલે છે? ખાલી જીગડો હાલે છે, હાથ પગ તો હાલતા નહીં. એ બંધ. આવું તમને કોણે કીધું હાથ પગ ન હાલતા એમ? એ કમળા માસી કહેતા હતા, આના ઘરે તો છે ને એટલી કચકચ કરે ને તો કામવાળી નહીં રહેતી. કામવાળી તો એમની આજુબાજુમાં રહે ને એ કંટાળી જાય છે કચકચથી. તો એમ થાય કે એમની આજુબાજુમાં મકાન ના લેવાય, એટલી કચકચ છે એમની. બોલે એમના ઘરવાળા કંટાળી ગયા છે એમનાથી. તો મમ્મી તમારા ચંપા માસી ને કમળા માસી ની વાતોમાં આવવાનું નહીં બહુ. ઈ ચંપા માસી તો ઠીક કામ વાળી ને ટકતી, કમળા માસી તો એમની વહુય ન ટકતી. આ બધા ડખા કરાવે પછી આપણી વચ્ચે. હા, નહીં એમના છોકરાની ચોથી વહુ લાયા. હા, એટલે આપણે બહુ પડવું નહીં એમની યાર. ભજનમાં તમારે જાવું નહીં એમની યાર. સાચી વાત છે. તો શું, તારી વાત સાચી હો કિશોર. એમને તો આખો દાડો ઘરમાં ઝઘડા થતા હોય છે. ઘરમાં કોઈ જોડે એકબીજાને મેર જ નહીં આવતો. અને ભજનમાં જવીને તો એ ભજન ના કરતા હોય, તારી મારી જ કરતા હોય. આની ઘરે આને કે નાનું આને કે. એટલે છે ને મને એવું થાય ઘણી વાત આ તો છે ને આપણા ઘરમાં ઠીક ડખા કરાવશે. એટલે હું તો છે ને એમનાથી આખી જ બેહું છું. પણ આ તો શું આપણને વાત કરે તો સાંભળવી પડે ને, એટલે ન હું તો બહુ એમની જોઈ જતી હતી. હા મમ્મી સાચી વાત. સારું હાલ, હું જોઉં મારે. હા.
આ મમ્મી જો ને બીજાની પંચાયત કરે છે, પોતે ઈ જ છે આખો દી કચકચ કચકચ. આ તો હું માથાની મળીશું ને એટલે, બાકી આ ચંપા માસી ને કમળા માસી કરતા બે કરતા આગળ વધે એવા છે આ. એટલો થાક લાગ્યો છે ને અશક્તિ આવી ગઈ ને, લીંબુ શરબત બનાવીને પીવું પડશે, નકર તો આમને આમ તો હું પડી જઈશ. ચક્કર કેટલા આવે છે, એ ભગવાન, કેમ મારી હારે જ આવું બધું થાય, રોજ અશક્તિ આવી જાય. શું થયું કિશુ? અરે મમ્મી યાર, અશક્તિ એટલી આવી ગઈ છે ને, ચક્કર જ આવે છે નકરા, એટલા ચક્કર આવે છે ને વાત જ જવા દો ને તમે. લીંબુ શરબત બનાવું છું, પીવું તમારે? ના પી લે તું. સારું. આના તો છે ને હવે રોજના નાટકો થઈ ગયા છે, કઈનું કઈ આજે મને ચક્કર આવે, અને આમ બેનપણીઓ જોડે જવું હોય ને, એક્ટિવા લઈને જવું હોય ને, નાસ્તા કરવા જવું હોય ને, ત્યારે બધા ચક્કર જતા રહે. આ ચક્કરમાં તો ઓલા ચક્કર તો ભૂલી જ જાય. અરે મમ્મી, હા? અરે એક મિનિટ, મારા ફ્રેન્ડ નો ફોન. હા હિરલ બોલ. હા. અરે ના યાર, 2 ચણિયા ચોળી લીધી. ચણિયા ચોળી લેવા જાસ તું? અરે ઊભી રહે હું આવું. ક્યાં? લવ ગાર્ડન? અરે હું આવું 5 મિનિટ. 5 મિનિટ. હલો. હા હિરલ, એની તબિયત નથી સારી એટલે નહીં આવે. મમ્મી મને સારું છે, મેં લીંબુ શરબત પીધું હતું. હા હિરલ, હું 5 જ મિનિટમાં આવું. હા હા હા. શું યાર મમ્મી, લીંબુ શરબત પીધું હમણાં, હવે સારું છે મને. હમણાં તો અશક્તિ લાગતી હતી ને તને. અરે મમ્મી, લીંબુ શરબત પીધું ને તો મને એકદમ એનર્જી આવી ગઈ છે, એટલે હું ફટાફટ જઈને આવું લવ ગાર્ડન. હમણાં જો કામ હતું ને તો લીંબુ શરબત ને ગ્લુકોઝ ને બધું પીધું, તારે એનર્જી ના આવી, અને હવે આમ જો ભટકવામાં બધે એનર્જી આવી ગઈ. આ ચણિયા ચોળી વસ્તુ લેવાની ખરીદી કરવાની હોય ને ત્યારે તો ફૂલ એનર્જી આવી જાય, કામ કરવાનું હોય ત્યારે તો શક્તિ આવી જાય. 1 નંબરના નાટક છે આના બધા. આ મારી બહુ જવા નાટકો કરે, બધાને કરતી હશે, કોમેન્ટમાં જણાવજો. થાકે એટલો લાગ્યો છે, નવરાત્રીનો કપડાય માંડ માંડ બધા ધોયા. હા હવે નવરી થઈ. આવું કૃષ્ણાબેન? હા આવો શિલ્પાબેન, આવો. દરવાજો ખખડો, મેં કીધું કોક આવતું લાગે. બોલો. બેસો બેસો. બસ મજામાં. કેવું નવરાત્રીનો થાક બાક ઉતર્યો કે નહીં? અરે માંડ નવરી થઈ અત્યારે. આ બધાના ગાભા એટલા હતા ને કે માંડ નવરી થઈ અત્યારે, માંડ નવરી થઈને બેઠી. એટલો થાક લાગ્યો છે ને, મારે વાત જ જાદો. આજ બહુ થાકી ગઈ છું ને એમ થાય ઊંઘ્યા જ કરું, આમ થાક જ નહીં. આ તમારે ચણિયા ચોળી મેં પહેલા આપતી આવું ને પછી બસ મારે. પણ આમ પણ શિલ્પાબેન, આમ ડૂચો કેમ વાળેલો છે આ ચણિયા ચોળીનો? અરે તો મેં દોરી ઉપર નાખી હતી ને તે ફટાફટ મેં ધોલા પહેલા આપતી આવું, તમારે આ બધું કામ હોય તો થઈ જાય ને ભેગા ભેગી. એટલે ધોઈ નથી એમ તમે ચણિયા ચોળી? આમ તો જો બહુ ગંદી કરી હો તમે તો. ક્યાં રમવા ગયા હતા? અહીંયા પાર્ટી પ્લોટમાં ગઈ હતી, પણ તે દાડ વરસાદ આવ્યો ને તે વળી બગડી થોડીક એટલે. હા તે ધોઈ નખાય, અમે ઘરે જ ધોઈ છે આને. પણ મન તો હાથ દુખે છે કૃષ્ણાબેન, હું તો મારા કપડા મશીનમાં ધોઉં છું, એટલે આ નવી હતી ને પાછી મશીનમાં બગડી જાય. મેં કીધું તમે તમારા ધોવો ને તો ભેગા ભેગી તમે ખબર તો છે તમને મારે કેટલી તકલીફ છે, લોટે માંડ માંડ બનતા તો આ ધોવાય તો થોડી. તો પછી મેં કીધું આ કૃષ્ણાબેન મારી પાકા બેન પણ સમજે બધું, તમને ખબર તો છે, અને મારે તો કામ કેટલું હોય ઘરે, મારથી થતું નહીં. મારે તો કામ જ ન હોય નહીં. 2 જણા રહ્યા, તમારે શું કામ હોય? મારે તો આખો દાડો કામ એટલું હોય ને, હાથની તકલીફ જો ને. 2 જણા કરીને જ મારે તો 15 જોડી કપડા થાય, અને તમારે તો મશીને, મારે તો મશીને નહીં, બધા કપડા હાથે ધોવાના, તોય મારે તો કઈ કામ ન હોય નહીં. 2 જણા રહ્યા ને. હા જો હાથે સોજો આવી ગયો છે. હા હા સમજો શિલ્પાબેન. હા મને ખબર જ હતી, મેં કૃષ્ણાબેન તો છે ને સમજશે પાછા. જ્યાં કોકની લાવી હોત ને તો મારે તો ધોઈને દેવી પડત, પણ મને ખબર હતી કૃષ્ણાબેન તો તમે મારા પાક્કા બેનપણી છો ને, તમને ખબર છે મને કેટલી તકલીફ હાથમાં, એટલે તમે સમજો. બીજા કોઈ હોય ને સમજે નહીં, એટલે પછી છે ને મેં કીધું કૃષ્ણાબેન ની હોય ને એટલે વાંધો નહીં, બીજાની હોય તો ધોઈ નાખવી પડે. સારું તારો હું જોઉં. હા ચાલો આવજો પાછા. હા આવજો આવજો. પક્કા બેનપણી એમ કઈ રોજ મારા હારા ચણિયા ચોળી લઈ જાય, અને પછી છે ને આવી રીતે ધોયા વગર દઈ જાય. એમને તો બસ એમ જ ને કે અમે 2 જણા એટલે અમારે કઈ કામ જ ન હોય. હા રોજ આવું કે આપણને તમે મારા પાક્કા બેનપણી એટલે હું તમને દઈ દઉં. મારે તો ધોવાનું હાલે. મમ્મી ચા થઈ ગઈ છે, ચલો ચા નાસ્તો આપણે કરી લઈએ. હા આવું છું, જાઓ. હા મમ્મી હરકો નાસ્તો કર્યો ને તમે? હા હા ખાઈ લીધું. હું શું કઉ છું, બપોર જમવામાં શું બનાવું? તમારે જે ખાવું હોય બનાવજો, મારે બધું ચાલશે તમારે. અરે ના મમ્મી, તમે કહો ને એ જ બનાવવાનું છે. દાળ ભાત શાક રોટલી બનાવી દેજે. હા તે સારું મમ્મી, દાળ ભાત શાક રોટલી, તમારા માટે શીરો બનાવીશ, તમને ભાવે છે ને બધું તમને પસંદ જ બનાવીશ. કિસ્સો એક વાત કહું? હા મમ્મી બોલો ને.
તું કેટલી સારી છે. આજકાલ તો છે ને વહુઓ સાસુને પૂછે નહીં, એ ખાવાનું હરખું ના આપે, અને તું તો કેટલું મારું ધ્યાન રાખે છે. દરેક વસ્તુ મને પૂછીને મારું આવતું જમવાનું બનાવસ. અને મારી દીકરી હોત ને તોય કદાચ મારું આટલું ધ્યાન ના રાખત, એટલું મારું ધ્યાન રાખે છે તું. મમ્મી એમાં કાંઈ અમે તમારી ઉપર દયા કે ઉપકાર નથી કરતા. હું મારા સ્વાર્થ માટે આ બધું કરું છું. તારો સ્વાર્થ? આમાં તારો શું સ્વાર્થ? અરે મમ્મી, જેમ ગઢપણમાં રહેવા માટે આપણે પૈસાની જરૂર પડે ને, એમ પ્રેમની પણ જરૂર પડે. અત્યારે મારો દીકરો મને તમારી સેવા કરતો જોવે તો એને એમ થાય ને કે ગઢપણમાં મારી માની મારે પણ આવી રીતે સેવા કરવી પડે એમ. તો હું ઈ સ્વાર્થથી તમારી સેવા કરું છું. સ્વાર્થ નહીં, પણ મારો દીકરો પણ ઈ જોઈને શીખશે કે આપણે બાનું હું જેવું ધ્યાન રાખું છું એવું ધ્યાન એ પણ મારું રાખશે, અને એની વહુ આવશે તો એને પણ કહેશે ધ્યાન રાખવાનું. અને એ તો ભગવાન, જો હું જેવું તમારી સાથે વર્તન કરીશ ને એવું વર્તન મારી સાથે પણ થશે. એટલે હું ઈ વિચારીને તમારું ધ્યાન રાખું છું. સાચી વાત છે. હું કીશું, છોકરાઓ જેવું જોવે છે ને એવું જ શીખે છે, અને આપણે જેવા કર્મ કરીએ છીએ ને એવું જ આપણી સાથે પણ થાય છે. એટલે સાચી વાત છે, આપણે જેવું બીજા જોડે કરીએ એવું આપણી જોડે થાય. પણ કીશું, ખરેખર કહું, તું વિચારે છે ને એ વસ્તુ સાચી છે, પણ ઘણા લોકો આજે છે ને એ જે કરે છે એ વિચારતા નથી કે કાલે મારી જોડે પણ આવું થશે. મેં ઘણા બધાને જોયું છે એવું કે પોતાના સાસુને હેરાન કરતા હોય, ખાવા ના દેતા હોય, પણ એ નથી વિચારતા કે મારો દીકરો જોવે છે કાલ મારી સાથે પણ આ વસ્તુ થવાની છે. પણ આ વસ્તુ તારી સાચી છે. આપણે આપણા છોકરાઓ જે જોવે એને સંસ્કાર એવા મળે છે કે આપણે કરીએ છીએ ને એવું છોકરા જોઈને કરે છે, એટલે આપણા વર્તનથી છોકરાઓમાં પણ એવા સંસ્કાર આવે છે. એટલે તારી વાત તો સાચી છે. હું કીશું, અને આવી રીતે તારા જેવું જો બધા સમજે ને તો મા બાપને કદાચ ઘરડા ઘરમાં ના જવું પડે ને હેરાન ના થવું પડે. સાચી વાત છે. કાંઈ નહીં મમ્મી, ચાલો હું જમવાનું બનાવી દઉં, પછી આપણે આગળ બેસીને વાતો કરીએ. અને મને તો એવું લાગતું જ નથી કે મારા ઘરમાં વહુ છે, જાણે મા દીકરી રહેતા હોય એવું જ લાગે છે. મમ્મી જાઓ તમે બેસો, હું જમવાનું બનાવી દઉં. સારું.